સુરતના સચિનમાં તલંગપુર ગામમાં સોમવારે સાંજે 2 વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઈ ગયો હતો. બાદમાં આજે સાંજે ઘર નજીકના ગટરની ખાડીમાંથી બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ફાયર વિભાગે ગટરની ખાડીમાં 24 કલાક સુધી જેસીબી સહિતના સાધનોની શોધખોળ હાથ ધરી હતી. મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિશાના વતની અને સચિનમાં તલંગપુરમાં ગામમાં આવેલી પ્રાથમિક શાળા પાસે મનોજ ગૌડ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને એકનો એક 2 વર્ષીય પુત્ર શુભમ છે. મનોજ સંચા ખાતામાં કામ કરે છે. શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલથી રમતો હતો. બાદમાં બાળક નહીં દેખાતા તેના પરિવાર અને આજુબાજુના લોકો ચિંતાતુર થઈને શોધખોળ આદરી હતી. બાળકની શોધખોળ કરવા જતા કોઈ ભાડ મળી ન હોવાથી પરિવારે પોલીસને જાણ કરી હતી. બાળક ન મળતા પરિવારને શંકા ગઈ હતી. બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હોવાની શક્યતા છે, જેથી ફાયર બ્રિગેડને જાણ કરાતા ત્યાં પહોંચીને તેને મોડી સાંજે સુધી શોધતા મળ્યો નહીં. બાદમાં વહેલી સવારે ફાયર જવાનો ફરી ત્યાં જઈને શોધખોળ કરી. બાદમાં જેસીબી મશીનથી વડે ખડી ઉપરના સિમેન્ટના ઢાંકણો ખસેડીને બાળકને શોધ્યો હતો. સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ફાયરે તેને ગાડીને પોલીસને સોંપ્યો હતો અને મૃતદેહને સિવિલ ખાતે ખસેડાયો હતો, જ્યારે બાળક પરિવારનો એકનો એક લાડકવાય પુત્ર હતો. જોકે તેના મોતને લીધે પરિવારજનોમાં માતમ છવાઈ ગયું હતું. આ અંગે સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.